નમસ્તે મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ બરાબર એના દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક માટે એટલે કે ટાટની માધ્યમિક 2026 માટેની પરીક્ષાનું જાહેરનામું છે તે બહાર પડી ગયું છે. બરાબર, તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે ભાઈ કઈ રીતના એના ફોર્મ ભરાવાના છે, કઈ તારીખ છે, કેટલી ફી છે, બરાબર, અભ્યાસક્રમ શું છે. તો વિડીયોને અંત સુધી જોજો. ચલો વાત કરીએ સૌથી પહેલા તો કે ધોરણ 9 અને 10 માટે માધ્યમિક માટેની પરીક્ષા છે. બરાબર, એટલે ધોરણ 9 અને 10 માં શિક્ષક બનવા માંગતા મિત્રો બરાબર તેના માટેની આ પરીક્ષા છે, જેમાં જાહેરનામું પ્રસિદ્ધ કર્યાની તારીખ એટલે કે આજની છે 12/2/2026. આજ રોજના રોજ જાહેરનામું છે તે બહાર આવ્યું છે. બરાબર, ફોર્મ ભરવા માટેનો સમયગાળો છે તારીખ 18 થી લઈને 27 સુધીનો. 18 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધીમાં એના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકાશે અને એ જ સમયગાળા દરમિયાન ઓનલાઈન ફી પણ છે તે ભરવાની આવશે. બરાબર, કેટલી ફી છે એ હમણાં આગળ આપણે વાત કરીએ. અને એની અંદર બે પ્રકારે બે એક્ઝામ રહેવાની છે, એક પ્રિલિમ્સ અને બીજી મેઇન્સ. બરાબર, પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ ટાઈપની રહેશે, જેની તારીખ આપી દીધી છે 26 એપ્રિલના રોજ પ્રાથમિક પરીક્ષા રહેવાની છે અને મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા એ જૂનની અંદર આવશે, જેની ડેટ હજી કોઈ સત્તાવાર જાહેર થઈ નથી. આ પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ આવી જશે, એની અંદર જે વિદ્યાર્થી મિત્રો પાસ થયા હશે ફક્ત એ જ લોકો આ મુખ્ય પરીક્ષા છે તે આપી શકશે. ચલો, માધ્યમ વિષયની વાત કરીએ તો ગુજરાતી માધ્યમ માટે આટલા વિષયો મિત્રો એની અંદર લાગુ પાડેલા છે. આટલા વિષયો માટેની આ એક્ઝામ છે. બરાબર, અને ઇંગ્લિશ મીડિયમ વાત કરીએ તો એની અંદર આટલા વિષયો છે. શૈક્ષણિક લાયકાત તરીકે શું હોવી જોવે તો કે અહીંયા પરિપત્રમાં લખેલું છે. બરાબર, તમે જોઈ શકો એ પ્રમાણે. હા, પરીક્ષાની ફી તો કે એસસી, એસટી, એસીબીસી, ઈડબ્લ્યુએસ અને ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીના ઉમેદવારો માટેની જે ફી છે એ 400 રૂપિયા છે અને જનરલ કેટેગરીમાં જે ઉમેદવારો આવશે એના માટેની ફી તો કે 500 છે અને એકવાર તમે ફી ભરી દેશો પછી કોઈ પણ સંજોગોમાં પાછી મળવાની નથી. પરીક્ષાના સ્વરૂપમાં જો તમને કહે છે બરાબર કે ભાઈ પ્રાથમિક અને મુખ્ય બે સ્તરમાં પરીક્ષા લેવાશે. પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ ટાઈપની રહેશે અને મુખ્ય પરીક્ષા બરાબર એ વર્ણનાત્મક એટલે કે લેખિત રહેશે, જેની અંદર મોટા ક્વેશ્ચનોના આન્સર લખવાના આવશે. જેમાં પ્રાથમિક પરીક્ષાની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષામાં 200 ગુણની પરીક્ષા રહેશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. બરાબર, બીજું કે આ કસોટીમાં બે ભાગ રહેશે એટલે કે એક જ પેપર પણ એક પેપરમાં બે ભાગ આવશે. વિભાગ એ માં 100 પ્રશ્નો હશે અને વિભાગ બી માં પણ 100 પ્રશ્નો હશે. બરાબર, એમાં જે પ્રથમ 100 પ્રશ્નો જે છે એ બધા જ ઉમેદવારો માટે સરખા હશે. ગમે એ વિષયની એક્ઝામ આપતા હશે, પ્રિલિમ એક્ઝામ એનું પેપર, એમાંના પહેલા જે 100 હેતુલક્ષી પ્રશ્નો છે વિભાગ 1 ના એ બધા માટે સરખો રહેશે, જ્યારે 100 ગુણનો બીજો વિભાગ છે એ જે તે ઉમેદવારોએ વિષય માટે અરજી કરી હશે એને આધારિત છે તે રહેશે. માનો કે તમે ગણિત અને વિજ્ઞાન માટે અરજી કરી છે તો વિભાગ બી માં ફક્ત ગણિત અને વિજ્ઞાન રહેશે. ગુજરાતી માટે કરી છે તો ગુજરાતી રહેશે. કીધું છે કે બંનેના વિભાગનું પ્રશ્નપત્ર એક જ રહેશે. પ્રશ્નપત્રનો સળંગ સમય 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમય છે તે રહેશે. પ્રાથમિક પરીક્ષા માટે 3 કલાકની અંદર તમારે 200 MCQ ટીક કરવાના છે એટલે કે 180 મિનિટની અંદર 200, તો એક MCQ માટે 1 મિનિટ પણ નથી, 1 મિનિટ કરતા પણ ઓછો સમય છે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. બરાબર, 4 વિકલ્પ આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને જે મેન વાત એ છે કે ખોટા જવાબ દીઠ 0.25 ગુણ માઇનસ મૂલ્યાંકન રહેશે. બરાબર, એટલે જો તમે ખોટો ટીક કરીને આવ્યા તો તમારો 1 પોઈન્ટ ને 25 માર્ક્સ કપાશે, એટલે ખાસ ધ્યાન છે તે રાખવું. હવે એમાં વિભાગ એમાં કયા પ્રકારના પ્રશ્નો છે તો વિભાગ 1 ની અંદર સામાન્ય અભ્યાસના પ્રશ્નોમાં તો કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેરના 20 પ્રશ્નો હશે.
જેમાં બંધારણની ફરજો છે, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, વિજ્ઞાન ટેકનોલોજી, ખેલકૂદ, રમત, મહાન દેશની વિભૂતિઓ, સંગીત, કલા, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો વગેરે. આમાંથી 20 પ્રશ્નો હશે. શિક્ષક યોગ્યતા માટે તો કે શિક્ષણની ફિલોસોફીના 10 હશે. બરાબર. શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા 15 પ્રશ્નો, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનને આધારિત 10 પ્રશ્નો, પછી તાર્કિક અભિયોગ્યતા એટલે કે રીઝનિંગ આધારિત 15 પ્રશ્નો છે તે હશે, અને ગુજરાતી ભાષાકીય ને લગતા પ્રશ્નો એ 15 પ્રશ્નો એની અંદર છે તે રહેશે, જેની અંદર વ્યાકરણ, જોડણી આ બધા જે અહીંયા લખીને આપ્યું છે એ પ્રમાણે. અને વિભાગ 2 માં હજી વાત અત્યારે પ્રિલિમ એક્ઝામની જ થાય છે, બરાબર, જેમાં વિભાગ 2 ની અંદર 100 પ્રશ્નો, જેમાં વિષય વસ્તુના 80 ગુણના પ્રશ્નો, અને એની અંદર ધોરણ 9 અને 10 નો અભ્યાસક્રમ રહેશે, બરાબર. અને એની જે કઠિનતા છે એ સ્નાતક એટલે કે બેચલર કક્ષાનો રહેશે, અને 20 પ્રશ્નો વિષય વસ્તુ આધારિત પદ્ધતિના એટલે કે તમારી મેથડના આવે છે. ગણિત, વિજ્ઞાન રાખ્યું હશે તો એને અનુરૂપ પદ્ધતિના પ્રશ્નો હશે. ચાલો, પછી છે મુખ્ય કસોટી મેન્સ, કે જો એકવાર પ્રિલિમ્સની અંદર કટઆઉટ બહાર પડી ગયું, એ કટઆઉટમાં તમારો નંબર લાગી ગયો તો પછી તમે મેન્સ એક્ઝામ માટે ક્વોલિફાઈડ થયા હશો, બરાબર. એની અંદર 2 પ્રશ્નપત્ર રહેશે, 2 અલગ અલગ સમયે, એક જ દિવસે 2 પ્રશ્નપત્રો, જેમાં પ્રશ્નપત્ર 1 ની અંદર જો તમે ગુજરાતી મીડિયમમાંથી આપો છો તો ગુજરાતીનું, અંગ્રેજી આપતા હશો તો ઇંગ્લિશ મીડિયમનું રહેશે, બરાબર. અને બીજું પેપર જે છે એ તમારી વિષય વસ્તુ અને વિષય પદ્ધતિના 100 ગુણનું રહેશે, એટલે 2 પેપર. એની અંદર પણ અભ્યાસક્રમ ધોરણ 9 અને 10 નો જ રહેશે, બરાબર. પ્રશ્નપત્ર 1 માં 100 ગુણ માટેનો સમય 150 મિનિટનો રહેશે, એટલે કે 2.5 કલાક, અને બીજા પેપરની અંદર 180 મિનિટનો સમય છે તે રહેશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રશ્નપત્ર 1 ની અંદર ગુજરાતી ભાષાના 100 ગુણ, બરાબર. એની અંદર આ અભ્યાસક્રમ તમને અહીંયા આપેલો છે, બરાબર. નિબંધ આવશે, સંક્ષેપીકરણ, પત્ર લેખન, ચર્ચા પત્ર અને વ્યાકરણની અંદર આટલા ટોપિકો છે ગુજરાતીમાં, બરાબર. ઇંગ્લિશ માટે અહીંયા લખેલું છે એ પ્રમાણે. અને વિષય વસ્તુની અંદર પ્રશ્નપત્ર 2 નો જે અભ્યાસક્રમની વાત કરો તો એની અંદર મુદ્દાસર જવાબો છે, માગ્યા પ્રમાણેના જવાબો, 1-2 વાક્યમાં ઉત્તર, બરાબર, અને એક વાક્યના હેતુલક્ષી, આમ કરીને કુલ 100 માર્ક્સનું પેપર રહેશે, બરાબર. તો આ એને લગતો પરિપત્ર, અને એના માટેની વેબસાઇટ, અગત્યની સૂચના, વેબસાઇટ આપી છે ઓજસ વાળાની અને acbexam.org, આ બંને વેબસાઇટ ઉપર, બરાબર, એની માહિતી સતત છે તે આવતી રહેશે. ચલો, વધારે કોઈ માહિતી આવશે આપણી પાસે તો ફરી પાછો આપણો ઓનલાઈન અરજી કરવાની રીત, તો કે આ જ વેબસાઇટ ઉપર એને ભરવાનું છે, ઓજસ, બરાબર. આખું લખીને આપ્યું છે, તમે ત્યાં જઈને ભરી શકો છો. આવતા વિડીયોમાં મિત્રો ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.